નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે બીજું માપ સ્થાનીય માપ મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશકની વાત કરી રહ્યા છીએ। આજે આપણે મિત્રો એના બે દાખલા જોઈશું જે વિભાગ F ના છે। તો પાઠ્યપુસ્તકની અંદર જોઈશું વિભાગ F દાખલા નંબર 4। એક રાજ્યના જુદા જુદા ભાગમાં ખેડૂતોએ મેળવેલા એકર દીઠ ઘઉંના પાક વિશે નીચે મુજબ માહિતી આપેલી છે। પછી આપણને આપેલું છે એકમ દીઠ પાક, એને આપણે વર્ગ કીધેલું છે। વર્ગ તમે ધ્યાનથી જો 20 થી 25, 25 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, એટલે વર્ગની વર્ગ લંબાઈ असमान જોવા મળે છે। બીજું ખાનું છે ખેડૂતોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહીશું F। F નું કુલ ટોટલ થશે n બરાબર 116। તો મિત્રો આગળ એવું લખ્યું છે ઘઉંના એકર દીઠ પાકના મધ્યક અને મધ્યસ્થ મેળવો। તો મધ્યક મેળવવા માટેનું આપણે સૂત્ર મૂકીશું x બાર બરાબર સિગ્મા fx અપોન n। તો મારે સૌ પ્રથમ એના માટે x એટલે મધ્ય કિંમત ગણવું પડશે, ત્યાર પછી fx ગણી શકીશું। તો 20 પ્લસ 25 ના છેદમાં 2 એટલે મધ્ય કિંમત થશે 22.5। 25 પ્લસ 30 અપોન 2 એટલે 27.5। 30 પ્લસ 40 70, 70 ના અડધા 35। 40 પ્લસ 50 ભાગ્યા 2 એટલે થશે 45। 50 પ્લસ 60 ના છેદમાં 2 એટલે 55। ત્યાર પછીનું ખાનું બનાવીશું fx, f અને x નો ગુણાકાર। 12 ગુણ્યા 22.5 એટલે 270। 23 ગુણ્યા 27.5 એટલે 632.5। 45 ગુણ્યા 35 1575। 29 ગુણ્યા 45 1305। 7 ગુણ્યા 55 385, જેનો કુલ સરવાળો એને આપણે કહીશું સિગ્મા fx 4167.5। તો મિત્રો મધ્યક ગણવાનું સૂત્ર મૂકીએ। મધ્યક x બાર બરાબર સિગ્મા fx અપોન n। સિગ્મા fx આપણને મળ્યા છે 4167.5 ભાગ્યા 116। તો હવે આ બે રકમનો આપણે ભાગાકાર કરી દઈએ તો જવાબ આવશે 35.93 ક્વિન્ટલ। બીજું ગણવાનું છે મધ્યસ્થ। મધ્યસ્થ ગણવા માટે આપણે એક જ ખાનું બનાવીએ છીએ સંચય આવૃત્તિ CF। તો પહેલા 12 ના 12, 12 પ્લસ 23 તો કે 35, 35 પ્લસ 45 80 પ્લસ 29 તો કે 109 પ્લસ 7 તો કે 116। તો મધ્યસ્થ ગણવા માટેનું મિત્રો પહેલું સૂત્ર મૂકવાનું છે આપણે m બરાબર n અપોન 2 મું અવલોકન સામેનો વર્ગ। n એટલે 116, 116 ભાગ્યા 2 તો જવાબ આપણને મળશે 58 મું અવલોકન CFમાં જોતા, એટલે કે સંચય આવૃત્તિ નામના ખાનામાં જોતા 58 ક્યાં આવશે તો કે 80 વાળા વર્ગમાં, જેની CF 80 બતાવે છે। તો આ વર્ગને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ। આ વર્ગને આપણે કેવો વર્ગ કહીશું? મધ્યસ્થ વર્ગ। મધ્યસ્થ વર્ગ આવ્યો 30 થી 40। નિવારક જ છે એટલે ટેન્શન નથી। માનો કે અનિવારક વર્ગ હોય તો એને નિવારકમાં ફેરવવા પડે, નિવારકમાં ફેરવ્યા પછી ગણાય।
હવે આપણે અહીંયા બીજું સૂત્ર મૂકીશું m બરાબર l પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. l એટલે અધસીમાં 30, n/2 આપણે ઉપર ગણેલા છે 58. CFની વાત કરીએ તો ગણતરીમાં જોજો 80ની ઉપર કેટલા છે 35, જેને CF કહીશું. વર્ગની આવૃત્તિ કેટલી છે કે 45, તો 58 માઇનસ 35 છેદમાં 45 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ, તો 40માંથી 30 બાદ કર્યા એટલે 10. સાદુરૂપ આપીએ 58 માઇનસ 35 એટલે 23, 23 ગુણ્યા 10, 23 ગુણ્યા 10 એટલે 230, 230 ભાગ્યા 45 કરી દઈએ તો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 5.11. 30માં 5.11 ઉમેરી દઈએ એટલે જવાબ થાય 35.11. આ થશે મધ્યસ્થ. ત્યાર પછી વાત કરીશું મિત્રો વિભાગ Fની અંદર દાખલા નંબર 7. પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈશું રકમ. એક દુકાનમાંથી દરરોજ વેચાતા 2 કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા નીચે પ્રમાણે છે, જે 40 દિવસનું વેચાણ દર્શાવે છે. તેલના ડબ્બાની સંખ્યા આપણને એક વાર આપી છે, પણ દિવસની સંખ્યા 2 વાર છે, કંપની X અને કંપની Y. એટલે એનો અર્થ એવો થયો કે આપણે આ દાખલો 2 વાર ગણવાનો છે. કંપની X પહેલી વાર ગણીશું અને કંપની Y બીજી વખત ગણીશું. તો આગળ આપણને એવું કહે છે કે વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરી કઈ કંપનીનું વેચાણ વધારે છે તે નક્કી કરો. તો મિત્રો આપણે પહેલાં વાત કરીએ કંપની X, જેની આવૃત્તિ ઉપરથી આપણે CF ગણીએ. 1 પ્લસ 3 એટલે 4, 4 પ્લસ 17 એટલે 21, પ્લસ 9 એટલે 30, પ્લસ 6 36, પ્લસ 4 એટલે 40, જેનું કુલ ટોટલ મળ્યું આપણને 40. તો મધ્યસ્થ ગણવા માટેનું પહેલું સૂત્ર મૂક્યું આપણે m બરાબર n/2 મું અવલોકન સામેનો વર્ગ. ચલો n કેટલા છે મિત્રો? તો કે 40, 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 20 મું અવલોકન CFમાં જોતા. CFના ખાનામાં 20 આવે છે 21ની સામે, જેને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો થશે 10થી 13. પરંતુ તમે વર્ગ ધ્યાનથી જો, અનિવારક પ્રકારના વર્ગ છે, માટે એને તમારે નિવારકમાં ફેરવવા પડે. તો બાજુમાં લખીશું નિવારકમાં ફેરવતા. તો નિવારકમાં ફેરવવા માટે આપણને યાદ છે આગળની કિંમતમાંથી 0.5 બાદ કરીએ, પાછળની કિંમતમાં 0.5 ઉમેરીએ. ચાલો ત્યાર પછી મધ્યસ્થ શોધવાનું બીજું સૂત્ર મૂકીએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. ચલો l એટલે 9.5, n/2 આપણે અહીંયા ગણેલા છે 20. ઉપરની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે 21ની ઉપર 4 અને વર્ગની આવૃત્તિ 17. તો 20 માઇનસ 4 છેદમાં 17. C એટલે વર્ગ લંબાઈ, તો 13.5 માઇનસ 9.5 એટલે જવાબ આવશે 4. 9.5 20માંથી 4 બાદ કરે એટલે 16 ગુણ્યા 4 છેદમાં 17. 16 ગુણ્યા 4 એટલે 64, 16 ચોક 64 છેદમાં 17. તો 64 ભાગ્યા 17 કરીએ એટલે આવશે 3.76, જેનો હવે આપણે કુલ સરવાળો કરી દઈએ તો 9.5 વત્તા 3.76 એટલે થશે 13.26. આવી જ રીતે બીજી વખત ગણતરી કરીશું, જેમાં કંપની
વાયનો ઉલ્લેખ કરેલો છે એની ગણતરી કરીએ તો જેની સંચય આવૃત્તિ જોઈએ 5 × 5, 5 + 9 તો કે 14, 14 + 20 34 ને 3 37 + 2 39 + 1 40 એટલે જેની આવૃત્તિ થશે 40. તો પ્રથમ સૂત્ર મૂકીએ m બરાબર n/2 અવલોકન સામેનો વર્ગ 40/2 એટલે 20 મું અવલોકન CFમાં જોતા તો CFના ખાનામાં 34 એ આવશે મિત્રો મધ્યસ્થ વર્ગ તરીકે એટલે એનો વર્ગ થશે 10^13. અનિવારક હોવાના કારણે આપણે એને નિવારકમાં ફેરવીશું. તો નિવારકમાં ફેરવીએ એટલે આગળથી 0.5 બાદ કર્યા અને પાછળની કિંમતમાં 0.5 ઉમેરીશું. ત્યાર પછી મધ્યસ્થ શોધવાનું બીજું સૂત્ર મૂકીએ m બરાબર L + n/2 - CF/F × C. L એટલે 9.5, n/2 તો આપણે હમણાં જ ગણ્યા 20, CF ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે 34ની ઉપર 14 અને વર્ગની આવૃત્તિ 20 તો 14/20 ગુણ્યા વર્ગ લંબાઈ એટલે 4. 9.5 20માંથી 14 બાદ કરે એટલે 6, 6 ગુણ્યા 4 છેદમાં 20, 6 ચોક 24, 24/20 કરીએ તો જવાબ આવશે 1.2. હવે મિત્રો બંનેનો સરવાળો કરી દઈએ તો 9.5 + 1.2 એટલે 10.7. તો મિત્રો કંપની એક્સનો જવાબ આવે 13.26 ડબ્બા અને કંપની વાયનો જવાબ આવે 10.7 ડબ્બા. તો આપણે જેના પરથી એવું કહી શકીએ કે કંપની એક્સનું વેચાણ વધારે છે. સરખામણી કરીએ તો શું લખીશું? કંપની એક્સનું વેચાણ વધારે છે. મિત્રો અહીંયા બીજો પ્રકાર મધ્યસ્થ અને તેના જેવા બીજા સ્થાનીયમાં પૂર્ણ થાય છે. હવે આવતા વિડીયોથી આપણે મધ્યવર્તી સ્થિતિનું ત્રીજું માપ એટલે કે બહુલક વિશે આપણે અભ્યાસ કરીશું.